એવું કહેવાય છે કે નિસ્વાર્થ ભાવથી કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી. ડૉક્ટર હોવાર્ડ કેલી સ્ત્રી રોગના ખૂબ મોટા નિષ્ણાત હતા. એમના જીવનનો એક પ્રસંગ છે. પોતે નાનપણમાં ખૂબ અત્યંત ગરીબ પરિસ્થિતિની અંદર હતા. પોતાના ભણવા માટે, અભ્યાસ માટે પણ પૈસા જે છે માતા પિતા આપી શકે એવી સ્થિતિ નહોતી. એના કારણે ઘરે ઘરે જઈને એ ઘરગૃહસ્થીનો સામાન વેચીને એમાંથી જે પણ પૈસા હતા એમાંથી જ પોતાની સ્કૂલ ફી ભરતા અને ત્યારબાદ એ પોતે પોતાનું અભ્યાસનું કામ આગળ ધપાવતા. એક દિવસ એમનો સામાન વેચાયો નહીં. પોતે થાક્યા હતા. અનેક ઘરો પર ઘૂમીને ભૂખ પણ મહેસૂસ કરતા હતા. અંતે નિર્ણય કરે છે કે આગળનું જે ઘર આવે ઘરે જઈ અને ભોજન માટે અને પાણી માટે માંગ કરવી. જાય છે, ઘરનો દરવાજો ખટખટાવે છે. અંદરથી એક નાની દીકરી આવે છે. નાની દીકરીને જોઈને ભોજન માગી નથી શકતા, પરંતુ ઈશારાથી પાણી પીવાનું કહે છે. પરંતુ દીકરી સમજી જાય છે કે થાકેલા છે, ભૂખ લાગી હશે. અંદર જાય છે, ઘરમાંથી એક દૂધનો પ્યાલો ભરીને લઈને આવે છે. દૂધનો પ્યાલો હોવાર્ડને મળે છે. હોવાર્ડ દૂધનો પ્યાલો પી જાય છે અને પીધા બાદ એ સહજ રીતે પૂછે છે કે કેટલા પૈસા થયા. દીકરી કહે છે કે મારી મા એમ કહે છે કે કોઈને મદદ કરી હોય તો મદદના પૈસા ના લેવાય. ધન્યવાદ ગઈ અને એ હોવાર્ડ આગળ વધે છે. દિવસો વીતતા જાય છે, વર્ષો વીતતા જાય છે. જ્યારે દીકરી મોટી થાય છે કે બીમારીની અંદર ફસાય છે, એ વખતે પોતે પોતાના શહેરના ડૉક્ટરો જોડે જાય છે. તો એને આગળ મોટા શહેરમાં ઇલાજ માટે લઈ જવાનું કહે છે. મોટા શહેરની અંદર જાય છે, ત્યાં આગળ કન્સલ્ટન્ટ માટે ડૉક્ટર હાવર્ડને બોલાવવામાં આવે છે. ડૉક્ટર હાવર્ડ જોતા વખતે એનું ઓળખી જાય છે કે આ એ જ દીકરી છે. ખૂબ પ્રયાસ કરી અને એનું જીવન બચાવી લે છે. અંતે મેડિકલનું જે બિલ આવે છે, એ બિલ આવ્યા બાદ એ ડૉક્ટર હાવર્ડ પોતે પોતાની જોડે મંગાવે છે અને કોર્નરની અંદર પેન્સિલથી લખે છે કે આ બિલ આપે ચૂકવવાનું નથી. ખૂબ વર્ષો પહેલા એક ગ્લાસ દૂધ આપીને આપે આપનું મેડિકલનું બિલ જે છે ચૂકવી દીધું છે. આ બિલ નોટ કરેલી એ દીકરી જોડે જાય છે, જોવે છે ને જોઈને પોતે પોતાની આંખમાંથી આંસુ વહે છે, ખુશીના આંસુ છે અને ધન્યવાદ માને છે. ધન્યવાદ માટે સામે ડૉક્ટર તો નથી પરંતુ ઈશ્વરને માને છે. ક્યારે કયા સ્વરૂપે ઈશ્વર મદદરૂપ થઈ શકે છે. સેવા મકર સંક્રાંતિનો પર્વ છે. સેવા દાનનો મહિમા છે, પરંતુ દાન એ માત્ર પૈસાથી જ હોઈ શકે કે? સેવા કરવાના અનેક માધ્યમો છે. કોઈને શિક્ષા આપી, કોઈને હિંમત આપી, કોઈને પ્રેમ આપીને પણ સેવા થઈ શકે છે. એટલે જ નિસ્વાર્થ ભાવે જે પણ આપીએ છીએ એ ઈશ્વર આપણને પાછું આપે છે સમય પર.